હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફ્લેક્સી ટીચર. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનનું નમૂનાનું પ્રશ્નપત્ર 2024-25નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જેની અંદર આપણે વિભાગ ડી ડિસ્કસ કરીશું. વિભાગ ડીનું આપણું હેડિંગ છે પ્રશ્નક્રમ 47થી 54 પૈકી કોઈપણ 5 પ્રશ્નોના 90થી 120 શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ ઉત્તર લખો. દરેક પ્રશ્નના 4 ગુણ. આપણે 47થી 54ની અંદર 4 માર્કના પ્રશ્નોના જવાબ પૂછવામાં આવે છે, જેમાંથી આપણે કોઈપણ 5 પ્રશ્નોના જવાબ 90થી 120 શબ્દોની મર્યાદામાં આપવાના છે. તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 47 આપણને કહે છે પીએચ માપક્રમ વિશે માહિતી આપો અને મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું મહત્વ સમજાવો. પીએચ પહેલું શું છે તેની માહિતી આપવાની છે અને પછી આપણા મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું શું મહત્ત્વ છે એના વિશે આપણે લખવાનું છે. તો આપણે જવાબ શરૂ કરીએ. તો જવાબમાં આપણે પહેલું તો પીએચ વિશે માહિતી આપવાની છે. તો લખીશું કે દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપવા માટે વિકસાવવામાં આવેલ માપક્રમને પીએચ માપક્રમ કહે છે. પીએચ માપક્રમ શું છે? તો પીએચ માપક્રમ છે દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપવા માટેનું એક માપક્રમ. દ્રાવણની અંદર હાઇડ્રોજન આયનોનું પ્રમાણ કેટલું છે એ માપવું હોય તો એ પીએચના માપક્રમ વડે માપવામાં આવે છે. પીએચમાં પી એ જર્મન શબ્દ પોટેન્સ પરથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ શક્તિ સૂચવે છે. હવે પીએચની અંદર જે પી છે એનો મતલબ થાય છે પોટેન્સ. એ જર્મન શબ્દ પોટેન્સ છે એના ઉપરથી એ પી લેવામાં આવ્યો છે અને એનો મતલબ શું થાય છે? શક્તિ. પીએચ માપક્રમ દ્વારા આપણે 0થી 14 સુધીનું પીએચનું માપન કરી શકીએ છીએ. પીએચની જે રેન્જ તમે કહી શકો એ ઓછામાં ઓછી 0 અને વધુમાં વધુ કેટલી છે? 14 સુધી છે ને. પીએચનું મૂલ્ય દ્રાવણોનો એસિડિક કે બેઝિક સ્વભાવ સૂચવે છે. હવે પીએચનું મૂલ્ય આપણને ખબર પડે કે ભાઈ કોઈનું પણ મૂલ્ય 5 છે, 7 છે, 10 છે, 12 છે, 14થી વધારે નહીં હોય. આ બાજુ ઓછામાં ઓછું 0 ને વધુમાં વધુ 14 આપણને અહીંયા આગળ કહેવામાં આવ્યું છે, બરાબર છે. તો 0થી 14ની વચ્ચે કોઈ પણ મૂલ્ય હોય એના પરથી આપણને ખબર પડે. શું ખબર પડશે? કે દ્રાવણ એસિડિક છે કે બેઝિક. ત્યાર પછીનો પ્રશ્ન પોઈન્ટ છે આપણો કે 7નું પીએચ મૂલ્ય ધરાવતું દ્રાવણ તટસ્થ ગણાય છે. દાખલા તરીકે શુદ્ધ પાણી. 7નું 0થી 14 વચ્ચોવચ્ચ છે 7 જો કોઈનું પણ મૂલ્ય હોય, પીએચનું મૂલ્ય 7 હોય તો તે કહેવાય તટસ્થ દ્રાવણ, એટલે કે એસિડિક પણ નથી કે બેઝિક પણ નથી. 7થી ઓછું પીએચ મૂલ્ય ધરાવતું દ્રાવણ એ એસિડિક દ્રાવણ ગણાય છે, બરાબર છે. તેમાં H+ આયનોની સાંદ્રતા વધુ હોય છે. 7થી પીએચનું મૂલ્યનું દ્રાવણ 7થી ઓછું હોય તો તે એસિડિક ગણાય, જેની અંદર H+ આયનોની સાંદ્રતા વધી જાય, એટલે કે H+ આયનોની સાંદ્રતા વધી જાય તો તે એસિડિક કહેવાય છે. એનું મૂલ્ય 7થી ઓછું હોય. 7થી વધુ પીએચનું મૂલ્ય ધરાવતું દ્રાવણ બેઝિક ગણાય છે. તેમાં H+ આયનોની સાંદ્રતા વધુ હોય છે. આપણે જોયું એસિડિક દ્રાવણ હોય છે એનું મૂલ્ય 7થી ઓછું હોય છે, જેમાં H+ આયનોની સાંદ્રતા વધુ હોય છે. જ્યારે H- આયનોની સાંદ્રતા વધુ હોય એવું દ્રાવણ કેવું ગણાય છે? બેઝિક ગણાય છે અને એમાં 7થી વધુ એનું પીએચનું મૂલ્ય હોતું હોય છે. હવે આપણે આ એક ભાગ પતાવ્યો કે પીએચ વિશેની માહિતી આપણે બધી આપી દીધી. હવે આપણે એને લખીશું પીએચમાં આપણે કે પીએચનું મનુષ્યના પાચન તંત્રમાં શું મહત્ત્વ છે. તો મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું મહત્ત્વ એમાં પહેલું છે કે આપણું જઠર એ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે. આપણા શરીરમાં જે પણ ખોરાક આપણે લઈએ એને પચાવવા માટે એસિડની જરૂર પડે અને એ એસિડ કયું હોય છે? HCl, હાઇડ્રોક્લોરિક એસિડ, જે જઠરને નુકસાન કર્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. એટલે કે જે પણ શરીરમાં એસિડ ઉત્પન્ન થતું હોય છે કેવું હોય છે કે જઠરની અંદર ઉત્પન્ન થાય પણ જઠરને નુકસાન ન કરે. હવે કોઈ કારણસર શું થાય કે અપચા દરમિયાન જઠર ખૂબ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરે છે, જેનાથી પીએચનું મૂલ્ય ઘટે છે. એટલે જો ખોરાક બરાબર પચતો ના હોય તો જઠર શું કરે? એને પચાવવા માટે વધુ ને વધુ એસિડ ઉત્પન્ન કરે. એનાથી શું થઈ જાય? પીએચનું મૂલ્ય ઘટી જાય
હવે પીએચનું મૂલ્ય ઘટીએ એટલે આપણને ખબર છે એસિડિક બની જાય. હવે એસિડિક બને એટલે શું થાય? જે દર્દ અને બળતરાનું કારણ બને છે, જેના લીધે જેને શું કહીએ છીએ આપણે? એસિડિટી કહીએ છીએ. આપણે નથી કહેતા કે ઘણા લોકો કહેતા હોય કે મને એસિડિટી થઈ ગઈ છે. હવે આનું કારણ શું છે? એસિડિટી એટલે શું? કે આપણા શરીરની અંદર જઠર એસિડ વધુ રિલીઝ કરતું હોય, વધારે પડતું જઠર એસિડ ઉત્પન્ન કરે, એના લીધે શું થઈ જાય? કે એસિડની માત્રા વધી જાય શરીરમાં, અને એ પછી છાતીમાં બળતરા થાય ને દુખાવો થાય ને આ બધું થતું હોય. તો એનું સોલ્યુશન શું છે? એસિડિટીથી છુટકારો મેળવવા માટે જે બેઝનો ઉપયોગ કરીએ છીએ તેને એન્ટાસિડ કહે છે. આ ખાલી જગ્યા તરીકે પણ પૂછાઈ શકે છે. હવે આ એસિડિટી થઈ જાય એના માટે આપણે અમુક દવાઓ લેતા હોય છે. એમાં શું હોય છે? તો એમાં એન્ટાસિડ હોય છે. એના લીધે એ શું થાય? એ બેઝ છે. એટલે શું થાય? અંદર એસિડ વધી ગયું છે એટલે ઉપરથી બેઝ આપી દઈએ આપણે, એટલે શું થઈ જાય? દ્રાવણ તટસ્થ બની જશે અને આપણને એસિડિટીથી રાહત મળી જશે. આ એન્ટાસિડ વધારાના એસિડને તટસ્થ કરીને પીએચનું મૂલ્યમાં શું કરી દેશે? વધારો. જે પીએચનું મૂલ્ય ઘટી ગયું હોય, અંદર એસિડિક થઈ ગયું હોય, તો તેમાં બેઝનું પ્રમાણ વધે અને શું થઈ જાય છે? એસિડને તટસ્થ કરી નાખે છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે મિલ્ક ઓફ મેગ્નેશિયા, કે જે મંદ બેઝ છે, તે આ હેતુ માટે અવારનવાર ઉપયોગમાં લેવાતું હોય છે. શેના માટે? એસિડિટી માટે. એસિડિટીની સમસ્યા થતી હોય તો તમારે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થતો હોય છે. એટલે આ આપણે બધા પોઈન્ટ આપ્યા શેના માટે? કે ભાઈ મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું શું મૂલ્ય છે? કારણ કે પીએચનું બરાબર મૂલ્યનું મહત્ત્વ વધારે છે. કારણ કે જો પીએચનું મૂલ્ય બગડી જાય તો તરત જ કાં તો એસિડિટી થઈ જાય કે બરાબર છે. એટલા માટે લખીએ કે આ મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું મૂલ્ય જળવાય એ બહુ જ મહત્ત્વનું છે. તો આ પ્રશ્નનો જવાબ આપણે બે ભાગમાં આપ્યો. પહેલાં પીએચના માપક્રમ વિશે માહિતી આપી કે ભાઈ પીએચ છે શું, પી શબ્દ ક્યાંથી આવ્યો, પછી એની રેન્જ 0 થી 14ની હતી. જો 7 હોય તો તે તટસ્થ છે, 7થી ઓછું હોય તો એસિડિક છે, 7થી વધુ હોય તો બેઝિક છે. આવી રીતે આપણે એની માહિતી આપી દીધી. ત્યાર પછી હવે આપણે શું કર્યું કે પાચન તંત્રમાં શું હતું? ભાઈ પાચન તંત્રમાં જ્યારે આપણું એસિડ ઉત્પન્ન થતું હોય છે, પણ જો પચે નહીં તો એસિડ વધુ ઉત્પન્ન કરે, વધારે પચાવવા માટે કહીને વધારે એસિડ ઉત્પન્ન કરે. હવે આ એસિડ વધી જાય એટલે લીધે શું થઈ જાય? એસિડિટી થઈ જાય. હવે એ એસિડિટીને અટકાવવા માટે આપણે શું કરીએ છીએ? જેનો ઉપયોગ કરીએ એને એન્ટાસિડ કહેવાય છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પણ એનો જે મંદ બેઝ છે એનો ઉપયોગ થાય છે. બરાબર છે. તો આ રીતે આપણા પાચન તંત્રમાં પીએચનું મૂલ્ય જળવાય એનું બહુ જરૂરી છે. જો ના જળવાય તો આપણને એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. તો આ પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખી શકીએ. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન ડિસ્કસ કરીએ. 48મો પ્રશ્ન આપણી પાસે છે, ધોવાના સોડાની બનાવટ લખો અને તેના કોઈ પણ 4 ઉપયોગો જણાવો. તો પહેલાં આપણે ધોવાનો સોડા કેવી રીતે બનશે એ લખીશું અને પછી એના 4 ઉપયોગો લખીશું. તો અહીંયા લખીશું, બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે છે અને સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકીકરણથી ધોવાનો સોડા મેળવવામાં આવે છે. તો આ એની આપણે બનાવટ લખી કે ભાઈ કેવી રીતે બને છે. સૌપ્રથમ બેકિંગ સોડા હોય છે અને ગરમ કરીએ એટલે આપણને મળતું હોય છે સોડિયમ કાર્બોનેટ, અને સોડિયમ જે કાર્બોનેટ છે એનું શું કરવામાં આવે છે? પુનઃ સ્ફટિકીકરણ કરીને આપણે ધોવાનો સોડા મેળવી શકતા હોઈએ છીએ. એનું રાસાયણિક સમીકરણ જો સમજીએ તો કંઈક આવી રીતે આપણે લખી શકીએ. અહીંયા આગળ આપણો શું છે? આ સોડિયમ કાર્બોનેટ, જેનું પુનઃસ્ફટિકીકરણ કરવાથી આપણને ધોવાનો સોડા મળતો હોય છે. હવે આપણે બીજો ભાગમાં પૂછ્યું હતું તેના કોઈ પણ 4 ઉપયોગો જણાવો. ધોવાનો સોડો શેમાં વપરાય છે તેના આપણે 4 ઉપયોગો લખવાના છે. એટલે આપણે શરૂઆત કરીએ કે ભાઈ સોડિયમ કાર્બોનેટ એટલે કે ધોવાના સોડાના 4 ઉપયોગો. પહેલો ઉપયોગ આપણી પાસે છે, ધોવાના સોડાનો ઉપયોગ કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં થાય છે. આ ત્રણેય ઉદ્યોગની અંદર ધોવાના સોડાનો ઉપયોગ થતો હોય છે. ધોવાના સોડાનો બીજો ઉપયોગ છે બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં. જે સોડિયમ સંયોજનો જેનું નામ છે બોરેક્સ, એની બનાવટની અંદર ધોવાના સોડાનો ઉપયોગ થતો હોય છે. ઘરની સફાઈના હેતુ માટે પણ ધોવાનો સોડાનો ઉપયોગ થતો હોય છે. કારણ કે નામ જ છે ધોવાનો સોડા, એટલે કે ઘરમાં સાફ સફાઈ માટે આનો ઉપયોગ થતો હોય છે. ધોવાના સોડાનો ઉપયોગ પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે પણ થતો હોય છે. એટલે કે કઠણ પાણી હોય એની કઠિનતા દૂર કરવા માટે ધોવાના સોડાનો ઉપયોગ થતો હોય છે. તો મિત્રો અહીંયા આ પ્રશ્ન પણ આપણો પૂરો થાય છે, જેની અંદર આપણે ધોવાના સોડાની બનાવટ લખી અને પછી એના 4 ઉપયોગો લખ્યા. બરાબર છે. તો આ 2 ભાગમાં આપણે આપ્યું. બનાવટની અંદર આપણે અહીંયા આગળ આ સમીકરણ પણ લખ્યું છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે.
હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. સાબુ આપણે કપડાં ધોઈએ ત્યારે સાબુ કેવી રીતે મેલને સાફ કરે છે એની ક્રિયાવિધિ આપણને સમજાવવાની છે. તો આપણે શરૂઆત કરીએ તો પહેલો પોઈન્ટ છે, સાબુનો અણુ એ લાંબી શૃંખલા ધરાવતો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. સાબુનો અણુ શું છે? તો એક લાંબી શૃંખલા ધરાવતો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ અથવા તો પોટેશિયમ ક્ષાર છે. સાબુના અણુના બંને છેડા અલગ અલગ ગુણધર્મો ધરાવે છે. એક છેડો જળ અનુરાગી છે જે પાણી સાથે ક્રિયા કરે છે, જ્યારે બીજો છેડો જળ વિરાગી છે જે હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરે છે. હવે અહીંયા આગળ તમે સાબુનો છેડો બતાવવામાં આવ્યો છે, બરાબર, સાબુનો અણુ બતાવવામાં આવ્યો છે, જેનો એક આ આગળનો છેડો છે એ જળ અનુરાગી છે, એટલે કે પાણી સાથે જે પ્રક્રિયા કરે છે, અને બીજો છે એ જળ વિરાગી છે જે પાણી સાથે પ્રક્રિયા નથી કરતો, તો એ શું છે? એ હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરતો હોય છે. તો અહીંયા તમને જો બતાવવામાં આવ્યું છે આકૃતિમાં તેલનું ટીપું હોય છે, તો એમાં કેવી રીતે સાબુનો અણુઓ જોડાય છે. તેલના ટીપામાં સાથે એનો પૂંછડીવાળો ભાગ જોડાય છે અને આજુબાજુ બધા અણુઓને આવી રીતે ગોળાકાર ગોઠવાઈ જાય છે. ત્યાર પછી અહીંયા ત્રીજો પોઈન્ટ છે, જ્યારે સાબુ પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તેના અણુઓ મિસેલ બનાવે છે. મિસેલમાં અધ્રુવીય છેડા તરફ અંદરની તરફ અને ધ્રુવીય છેડા બહારની તરફ હોય છે. મિત્રો અહીંયા તમે સમજશો તો જુઓ, પહેલું આપણને મેલ સમજાવવામાં આવ્યું છે કે આ મેલ છે, બરાબર છે. હવે જ્યારે સાબુના જે કણો છે એ જ્યારે આવે છે ત્યારે શું થાય છે કે ધીમે ધીમે શું કરશે કે મેલની આજુબાજુમાં અહીંયા જુઓ આ ગોઠવાઈ ગયા છે, બરાબર છે. એમાં આપણે જળ વિરાગી અને જળ અનુરાગી છેડાઓ હતા, તો એ એવી રીતે ગોઠવાશે કે મેલની અંદર તરફ જે છે એ જળ વિરાગી છેડાઓ હશે અને બહારની તરફ એ જળ અનુરાગી એટલે કે પાણી સાથે જે સંયોજાતા હોય તે. એટલે શું કરશે કે ટૂંકમાં એ મેલને અલગ કરી નાખશે, કપડાથી ને બધાથી એની આજુબાજુ ગોઠવાઈને એને અલગ કરી નાખશે અને એને પછી શું કરશે કે બહાર આપણે ધોઈએ ને એટલે એની સાથે ગંદા પાણી સાથે નીકળી જશે. કપડામાંથી એને છૂટું કરી અને એને આજુબાજુ ગોઠવાઈ અને એને નીકાળી કાઢે છે. મેલ સામાન્ય રીતે તેલ અથવા ચરબીનો બનેલો હોય છે જે અધ્રુવીય હોય છે. તેથી સાબુના અધ્રુવીય છેડા મેલ સાથે જોડાઈ જાય છે અને ધ્રુવીય છેડા પાણી સાથે પ્રક્રિયા કરતા હોય છે, જે આપણે અહીંયા સમજ્યા હતા. આમાં જુઓ વચ્ચોવચ્ચ આ મેલ છે, તો મેલ સાથે એના બધા અધ્રુવીય છેડા જોડાઈ ગયા અને ધ્રુવીય છેડા છે એ પાણી સાથે ક્રિયા કરે છે. જેમ જેમ સાબુના અણુઓ મેલ સાથે જોડાતા જાય છે તેમ તેમ મિસેલ બને છે અને મિસેલ ગોળાકાર રચના ધરાવતા હોય છે, જેમાં મેલ અંદરની તરફ અને સાબુના અણુઓ બહારની તરફ હોય છે, જે આપણે અહીંયા આગળ આપણે જોયું કે મેલ શું કરે, મેલની આજુબાજુમાં બધા અણુઓ સાબુના એવી રીતે ગોઠવાઈ જશે કે એની અંદર એ મેલ એ મિસેલ રચના કહેવાય અને એ શું કરશે કે એને બહાર કાઢી નાખશે, કપડાથી એને છૂટું કરી નાખશે. એટલે આ રીતે આપણે જ્યારે કપડાં ધોતા હોઈએ છીએ ત્યારે આ એક પ્રક્રિયા થતી હોય છે. મિસેલ પાણીમાં સરળતાથી ઓગળી જાય છે, તેથી તે મેલને પણ પાણી સાથે લઈ જાય છે. આ રીતે સાબુ મેલને દૂર કરતો હોય છે. હવે પાણી સાથે સરળતાથી એ ઓગળી જશે મિસેલ, એટલે શું થશે કે એ પાણી સાથે ઓગળી જશે અને પછી એ પાણીની જોડે જોડે મેલને પણ લઈ જાય છે. એની આજુબાજુમાં ગોઠવાઈ જશે મેલની આજુબાજુમાં અને પાણીમાં ઓગળી જશે અને પછી એ મેલને પણ પાણી સાથે પેલો ગંદા પાણી સાથે આપણે કપડાથી એ દૂર કરી નાખે છે. એટલે આ રીતે એક સાબુની સફાઈ પ્રક્રિયા ચાલતી હોય છે. તો અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 50મો પ્રશ્ન આપણી પાસે છે, પોષણના પ્રકાર જણાવી અમીબામાં પોષણ સમજાવો. પોષણના પ્રકાર જણાવવાના છે અને ત્યાર પછી અમીબામાં પોષણ. તમે જોયું કે લગભગ દરેક પ્રશ્ન 2 ભાગમાં પૂછવામાં આવે છે, એટલે આપણે બંને ભાગના 2 માર્ક્સ જેવું ગણી શકીએ. અહીંયા 4 માર્કનો પ્રશ્ન છે, એટલા માટે પહેલાં પોષણના પ્રકાર જણાવીએ. પોષણના મુખ્ય 2 પ્રકાર છે, સ્વયંપોષી પોષણ અને નેક્સ્ટ આવશે વિષમપોષી પોષણ. રાઈટ. તો સ્વયંપોષી પોષણમાં શું છે, તો આ પોષણમાં સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે
જેમ કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે, તો વનસ્પતિઓમાં આપણે કહી શકીએ કે સ્વયંપોષી પોષણ થઈ રહ્યું છે. વનસ્પતિઓ સ્વયંપોષી છે, પોતાનો ખોરાક જાતે બનાવી લે છે. ત્યાર પછી છે વિષમપોષી પોષણ. વિષમપોષી પોષણમાં શું છે તો ભાઈ આ પ્રકારના પોષણમાં સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. એ શું કરે છે, અન્ય સજીવો પર આધાર રાખે છે. ખાવા માટે, પોતાનો પોષણ માટે એ બીજા સજીવો પર આધાર રાખે, એટલે એને કહેવામાં આવે છે વિષમપોષી પોષણ. હવે અહીંયા આગળ આપણે અમીબાના એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજવાનું છે, કારણ કે અહીંયા કીધું છે કે અમીબામાં પોષણ સમજાવો. તમારે અહીંયા આગળ શું છે કે એની આકૃતિઓ દોરવાની છે, તો અહીંયા મેં અલગ અલગ આકૃતિઓ બતાવી છે. તો પહેલાં પહેલું જે આપણે આકૃતિ આપી છે એની અંદર આપણે આ જે છે તેને કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે એની પાસે કોઈ પણ આ ખોરાકનું કણ આવતું હોય છે ત્યારે શું થાય છે તો ત્યારે કંઈક આ રીતની ઘટના બનતી હોય છે, અને આ જે બંને નીકળતા હોય છે એને કહેવામાં આવે છે કૂટપાદ. પાદ એટલે કે પગ, બરાબર છે. તો એના એક પગ જેવી એની રચના, એટલે કે એ શું કરે છે, પોતાના ખોરાકને પોતાની અંદર લેવાનો પ્રયત્ન કરે છે. હવે જેવું એ અંદર પોતાની અંદર લઈ લેશે એટલે શું કરશે કે અંદર એક આ ગોળ આકાર એ બની જશે, અને પછી એની અંદર એ સમાઈ જશે. તો આ રીતે અમીબાની અંદર એ પોષણ મેળવતું હોય છે. એટલે આ તમને એક આકૃતિ મેં સમજાવી દીધી. હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે એક્ઝેક્ટલી શું થાય છે. અમીબામાં વિષમપોષી પોષણ જોવા મળે છે, એટલે કે અમીબા પોતાના ખોરાક માટે બીજા પર આધાર રાખે છે. આપણે હમણાં જ એનિમેશન દ્વારા સમજ્યા. અમીબા એક કોષી સજીવ છે, એક જ કોષનું બનેલું એનું શરીર હોય છે, જે ખોરાક મેળવવા માટે નીચેની પ્રક્રિયા કરતું હોય છે. એમાં પહેલું છે ખોરાકનું ગ્રહણ. અમીબા ખોટા પગ વડે ખોરાકના કણને ઘેરી લે છે. આ પ્રક્રિયાને અંતઃગ્રહણ કહેવામાં આવે છે. હમણાં જ આપણે જોયું કૂટપાદ, જેને કહેવામાં આવે છે કે જે ખોટા પગ હોય છે. બીજું છે પાચન. ખોરાકના કણને અન્નધાનીમાં પાણીની સાથે સમાવી લે છે, જ્યાં પાચક ઉત્સેચકો ખોરાકનું પાચન કરતા હોય છે. પછી એ શું કરે છે, પોતે ખોરાકને પોતાની અંદર અન્નધાનીમાં પાણીની સાથે એ સમાવી લેતું હોય છે. ત્યાં ઉત્સેચકો એનું શું કરે છે, જે પણ ખોરાક હોય એનું પાચન કરતા હોય છે. શોષણ. પાચન થયેલા ખોરાકનું શોષણ કોષ રસમાં થતું હોય છે. અને ચોથું છે પરિપાચન. શોષણ થયેલા ખોરાકનો ઉપયોગ વૃદ્ધિ અને ઉર્જા માટે થતો હોય છે. અને ત્યાર પછી પાંચમો સ્ટેજ છે ત્યાગ. ત્યાગ એટલે કે અપચિત ખોરાકનો શરીરની બહાર ત્યજી દેવામાં આવે છે. આપણને ખબર છે આપણે આપણું મનુષ્યનું પણ પાચન તંત્ર ભણી ગયા છીએ, બરાબર. ખોરાકનું ગ્રહણ કર્યા પછી એનું પાચન કરવામાં આવે, પછી એની અંદરથી રસો બધા જે પણ હોય એ શોષી લેવામાં આવે, અને છેલ્લે એનું પરિપાચન થાય, એટલે કે છેલ્લે મોટા આંતરડાની અંદર જે પણ એના અવશેષો એને શોષી અને પછી ન પચેલો ખોરાક હોય બાકીનો જે પણ એ મળ સ્વરૂપે ત્યાગી દેવામાં. સેમ સ્ટેપ અહીંયા અમીબામાં છે. ખોરાકનું પહેલું ગ્રહણ, ત્યાર પછી પાચન, શોષણ, પરિપાચન અને ત્યાર પછી છે ત્યાગ. તો આ રીતે આપણે પહેલાં પોષણના પ્રકાર સમજાવ્યા કે ભાઈ પોષણના બે પ્રકાર છે, સ્વયંપોષી અને વિષમપોષી. ત્યાર પછી અમીબામાં પોષણ સમજાવવાનું હતું, એમાં આકૃતિઓ મેં તમને થોડું એનિમેશન દ્વારા સમજાવ્યું. તમારે સ્ટેપ બાય સ્ટેપ 4 આકૃતિઓ દોરવાની રહેશે, અને પછી અહીંયા આગળ ખોરાકના પાચનના જે સ્ટેપ્સ છે એના અમીબાના એ આપણે પોષણના લખવાના છે કે ભાઈ પહેલું ગ્રહણ કરશે, ત્યાર પછી પાચન શરૂ કરશે, પછી એમાંથી શોષણ શરૂ કરશે, પરિપાચન થશે ને પછી એનો ત્યાગ થશે. તો આ રીતે આપણો આ પ્રશ્ન આપણે અહીંયા પૂરો કર્યો છે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 51મો પ્રશ્ન આપણી પાસે છે, એનો એ ભાગ છે. આકૃતિમાં દર્શાવેલ ABCDના નામ નિર્દેશન કરો. અહીંયા આપણી પાસે આકૃતિ આપી છે, મનુષ્યને પાચન તંત્રની આકૃતિ છે. એમાં ABCD એમ 4 ભાગ આપણને આપવામાં આવેલા છે. એનું આપણે શું કરવાનું છે, નામ નિર્દેશન કરવાનું છે. તો આપણે આન્સર કરીએ તો ભાઈ આ એ જે છે એ શું છે આપણું, તો એ યકૃત છે, આપણને ખબર છે એટલે આપણે અહીંયા લખીશું એ યકૃત છે. ત્યાર પછી બી આપણી પાસે શું છે, તો બી આપણી પાસે છે જઠર, બરાબર છે. જઠર છે એટલે અહીંયા આગળ આપણે લખીશું જઠર. હવે સી એ અંદર આવેલું છે એ આપણું શું છે, નાનું આંતરડું, એટલે અહીંયા લખીશું નાનું આંતરડું. અને ડી જે પોર્શન છે મળદ્વાર દર્શાવવામાં આવ્યો છે એટલે અહીંયા લખીશું ડી એટલે મળદ્વાર, બરાબર છે. તો આ 4 આપણા જે નામ નિર્દેશન કરવાનું હતું એ આપણે અહીંયા કરી લીધું. આ આપણો એ ભાગ હતો. આની અંદર હજી બી ભાગ પણ પૂછવામાં આવ્યો છે. શું છે બી ભાગ,
તો બી ભાગ છે મનુષ્યના જઠરમાં ખોરાકનું પાચન સમજાવો. મનુષ્યના જઠરની અંદર ખોરાક કેવી રીતે પચે છે એ આપણે સમજાવવાનું છે. બરાબર. તો પહેલું આપણે લખીશું આન્સરમાં, મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી દ્વારા લઈ જવામાં આવે છે. જઠર એ એક મોટું અંગ છે જે ખોરાકને આવતાની સાથે જ વિસ્તરણ પામે છે. હવે આપણે પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? મુખથી શરૂઆત થાય. હવે આપણને જઠરમાં સમજાવવાનું છે એટલે મોઢામાં શું થશે? મોઢામાં જે લાળ રસ ભળે કે આ કે એનું આપણે ડિસ્કશન નહીં કરીએ. અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે જઠરની અંદર ખોરાકનું પાચન સમજાવ એટલે સીધું આપણે પહેલું જઠરમાં લઈ ગયા ખોરાકને. જઠર સુધી ક્યાંથી પહોંચશે એ આપણે સમજાવી દીધું કે ભાઈ મોંથી એ ખોરાક છે એ જઠર સુધી લઈ જવામાં આવે છે. હવે જઠરમાં જ આપણે ડિસ્કસ કરવાનું છે. તો જઠર એ મોટું અંગ છે આપણા પાચનનું. બરાબર છે. તો અહીંયા આગળ શું છે કે જઠર એ મોટું અંગ હોવાથી ખોરાકમાં આવતાની સાથે શું થાય છે? વિસ્તરણ પામે છે, મોટું થઈ જાય છે. જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકને અન્ય પાચક રસોની સાથે મિશ્ર કરવામાં મદદરૂપ થાય છે. બરાબર છે. એની જે સ્નાયુમય દિવાલ હોય છે એ ખોરાકને અન્ય પાચક રસો, એની અંદર પાચક રસો બધા છૂટવા મળે છે અને એ એની સાથે મિશ્ર કરવામાં એને શું કરે છે? ખોરાકને મિશ્ર કરવામાં મદદરૂપ કરે છે. પાચનનું કાર્ય જઠરની દિવાલોમાં આવેલી જઠર ગ્રંથિ દ્વારા કરવામાં આવે છે. આ ગ્રંથિઓ હાઇડ્રોક્લોરિક એસિડ HCl, પ્રોટીન પાચક, એક ઉત્સેચક પેપ્સિન છે અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. હવે જઠરની જે દિવાલો હોય છે એમાં જઠર ગ્રંથિઓ હોય છે એ શું કરે છે? તો એ એસિડ છોડે. આપણે હમણાં જ આગળનો પાઠ ભણી, આગળના હમણાં pH વાળો જે પ્રશ્ન ડિસ્કસ કર્યો એની અંદર જ આપણે ડિસ્કસ કર્યું હતું કે જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ છોડવામાં આવતું હોય છે. પછી પ્રોટીનના બીજા ઉત્સેચકો, જે પેપ્સિન નામનો ઉત્સેચક છે, બીજા શ્લેષ્મ, આમ સ્ત્રાવ થતા હોય છે જે પાચનમાં મદદરૂપ થતા હોય છે. બરાબર છે. હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરે છે જે પેપ્સિન ઉત્સેચકની ક્રિયામાં મદદરૂપ થતું હોય છે. બરાબર છે. આ જે હાઇડ્રોક્લોરિક એસિડ છે એ એક એસિડિક માધ્યમ તૈયાર કરે જેનાથી જે પેપ્સિન ઉત્સેચકની ક્રિયામાં એને મદદરૂપ કરતું હોય છે. અને ત્યાર પછી ખોરાક શું થાય છે? ત્યાંથી નાના આંતરડામાં પ્રવેશે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈશું 52મો. માયોપિયા લઘુ દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ સમજાવો. માયોપિયા એટલે શું એ પહેલાં સમજાવવાનું છે. એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી એ શું છે એ સમજાવવાની છે. ત્યાર પછી એનું નિવારણ સમજાવવાનું છે. અહીંયા આકૃતિ પર આપણે ધ્યાન આપીએ તો માયોપિયા શું છે? તો પહેલી તો આંખ છે, જે કોઈ પણ વસ્તુ અહીંયા છે એનું પ્રતિબિંબ આંખના પડદા પર રચાવવું જોઈએ. આ સામાન્ય સ્થિતિ છે. માયોપિયા શું છે? માયોપિયા એ લઘુ દ્રષ્ટિની ખામી છે. હવે નામ થોડું કન્ફ્યુઝિંગ છે મિત્રો. લઘુ દ્રષ્ટિની ખામીની અંદર દૂરનું બરાબર નહીં દેખાય અને ગુરુ દ્રષ્ટિની ખામીની અંદર નજીકનું બરાબર નહીં દેખાય. એટલે આમાં નામમાં કન્ફ્યુઝન નથી. કારણ અહીંયા કશું છે લઘુ એટલે નાનું, પણ નાનું એટલે નથી, અહીંયા દૂરનું છે. એટલે લઘુ દ્રષ્ટિની માયોપિયાને શું કહેવામાં આવે છે? લઘુ દ્રષ્ટિની ખામી કહેવામાં આવે છે. પ્રશ્નમાં પણ આપણને આપેલું જ છે. માયોપિયા ધરાવતી કોઈપણ વ્યક્તિ નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે પરંતુ દૂરની વસ્તુ તેને અસ્પષ્ટ દેખાય છે. જેને માયોપિયાની તકલીફ થઈ હોય એ વ્યક્તિ નજીકનું બરાબર જુએ પણ દૂરનું એને સ્પષ્ટ દેખાય નહીં. હવે નીચે જે તમને આકૃતિ આપી છે એ કેવી છે? એક પ્રોપર જેને બરાબર દેખાતું હોય એ માણસની આંખની આકૃતિ છે કે ભાઈ આ દૂરની વસ્તુ છે એનું પ્રતિબિંબ અહીંયા ઘડી એના પડદા ઉપર જ રચાયું છે. આ ખામીવાળી વ્યક્તિની આંખનું દૂરબિંદુ અનંત અંતરેથી ખસીને આંખની નજીક આવે છે, જેથી દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી પરંતુ નેત્રપટલની આગળ રચાય છે. આકૃતિ આપણે જોઈએ તો જે આપણે અહીંયા કહ્યું હતું અહીંયા રચાવવું જોઈએ એની જગ્યા પર આ પ્રતિબિંબ અહીંયા જ રચાઈ જાય છે, આગળ રચાઈ જાય છે અહીંયા આગળ. એટલે એને એ વસ્તુ ઝાંખી દેખાય. દૂરની જે વસ્તુ હોય એનું પ્રતિબિંબ આંખના પડદાઓ સુધી નથી પહોંચતું, એની પહેલાં જ રચાઈ જાય છે. એટલે એને શું થાય છે? એને એ વસ્તુ કેવી દેખાય છે? ઝાંખી દેખાય છે. આવી વ્યક્તિને થોડા મીટર દૂર રાખેલી વસ્તુઓ જ સ્પષ્ટ દેખાય છે. થોડીક સુધીની જ દેખાય. જેમ થોડી દૂર જાય એટલે કે એને અસ્પષ્ટ દેખાવાની શરૂ થઈ જાય, એને બરાબર દેખાય નહીં. ખામી ઉદ્ભવવાના કારણો. શા માટે આ ખામી ઉદ્ભવતી હોય છે? તો પહેલું આંખના લેન્સની વક્રતા વધારે થઈ જવી અથવા તો આંખનો ડોળો લાંબો થઈ જવો. આંખનો જે લેન્સ હોય છે એની વક્રતા વધી જાય,
વક્રતા એટલે કે જે આંખનો આ લેન્સ હોય એની જાડાઈ વધી જાય. આમ પાતળો હોય એની જગ્યાએ આવો જાડો થઈ જાય, એટલે કે વક્રતા વધી જાય, અથવા તો આંખનો ડોળો લાંબો થઈ જાય. આ બે વસ્તુ થાય, બરાબર. તો એના લીધે શું થતું હોય છે કે આપણને માયોપિયાની ખામી થતી હોય છે, અને જેની અંદર એને દૂરની વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી. આ ખામીનું નિવારણ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે યોગ્ય પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સ વાપરવાથી થઈ શકે છે. હવે આપણને નિવારણ પણ પૂછ્યું હતું. પહેલાં એની ખામી વિશે પૂછ્યું હતું, કેવી રીતે થાય છે એ આપણે લખ્યું, અને હવે આપણે લખીએ કે ખામીનું નિવારણ કેવી રીતે થશે, તો યોગ્ય પાવર ધરાવતો અંતર્ગોળ લેન્સ વાપરવાથી થશે. એટલે અહીંયા આપણે આકૃતિમાં જોઈએ તો આ વચ્ચે શું કરી દીધો, અંતર્ગોળ લેન્સ લગાડી દીધો, જેને લીધે જે અહીંયા આગળ રચાતું હતું એ પ્રતિબિંબ પાછું અહીંયા પડદા પર રચાશે, અને એને વ્યક્તિને વસ્તુ કેવી દેખાશે, સ્પષ્ટ દેખાશે. યોગ્ય પાવરના અંતર્ગોળ લેન્સ શું કરે છે, તો જે પ્રતિબિંબને નેત્ર પટલ પર લાવી દે છે. જે પ્રતિબિંબ આગળ રચાતું હતું એને પ્રોપરલી એ પ્રતિબિંબને પડદા ઉપર પ્રોપર લાવી દેશે. એટલે આમ આ ખામીનું શું થઈ જશે પછી નિવારણ. એટલે માયોપિયાની જેને ખામી હોય તેને શું કરવું પડે, તો એને ભાઈ અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો પડે છે. બરાબર. તો આ રીતે આ આકૃતિ પણ તમારે 3 દોરવાની છે, અને માયોપિયાની ખામી શું હતી, કેવી રીતે થાય, અને એનું નિવારણ શું થાય, એમાં 3 ભાગમાં આપણે આનો જવાબ આપ્યો, અને 3 આકૃતિઓ પણ તમારે દોરવાની છે. આગળનો પ્રશ્ન જોઈએ. 53મો છે, ઘરેલું વિદ્યુત પરિપથ વિશે આકૃતિ દોરી સમજાવો. ઘરેલું આપણા ઘરની અંદર જે વીજળી કરંટ ફરતો હોય છે, તો વિદ્યુત પરિપથ કેવો હોય છે, એનો પરિપથ એટલે કે એ કયા જે વિદ્યુત જે પ્રવાહ વહેતો હોય છે એનો પરિપથ કેવો હોય છે, અને એની આકૃતિ દોરીને સમજણ આપવાની છે. મિત્રો, આપણે આપણા ઘરોમાં વિદ્યુત પ્રવાહનો મુખ્ય જે સપ્લાય છે, જેને આપણે મેઇન્સ કહીએ છીએ, જે ઓવરહેડ ટેકવેલ વિદ્યુતના થાંભલા અથવા તો ભૂમિગત કેબલો દ્વારા મેળવવામાં આવે છે. આપણે ત્યાં ઇલેક્ટ્રિકના થાંભલા હોય છે, અથવા તો જમીનની અંદર જે વાયરો હોય છે એના થકી આપણા ઘરની અંદર વિદ્યુત પ્રવાહ આવતો હોય છે. વિદ્યુત એનામાંથી આપણને મેળવવામાં આવતી હોય છે. સપ્લાયમાં રહેલા વાયરો પૈકી એક વાયર પર લાલ અવાહક આવરણ લગાડેલ હોય છે. તેને લાઈવ અથવા તો જીવંત વાયર અથવા તો પોઝિટિવ કહે છે. એક વાયર એમાંથી કેવો હોય છે, લાલ. કદાચ તમે જો જોયું હોય વાયરિંગ, તો 3 કલરના વાયર હોય છે, એમાંથી એક વાયર કયો હોય છે, લાલ હોય છે, જેની અંદર કરંટ પસાર થતો આવતો હોય છે. એને લાઈવ વાયર, એટલા માટે એને લાઈવ વાયર કહેવાય છે, જીવંત કહેવાય છે, અથવા તો એને પોઝિટિવ કહેવામાં આવે છે. બીજો વાયર કે જેની પર કાળું અવાહક આવરણ લગાડેલ હોય છે તેને ન્યુટ્રલ વાયર અથવા તો નેગેટિવ કહેવામાં આવે છે. એક લાલ હોય છે અને બીજો હોય છે કાળો. કાળો વાયરને કહેવામાં આવે છે ન્યુટ્રલ વાયર, અથવા તો એને નેગેટિવ કહેવામાં આવે છે. લાલને પોઝિટિવ અને કાળાને નેગેટિવ. આપણા દેશમાં આવા 2 વાયરો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોટનો હોય છે. આપણે અહીંયા આગળ 2 વાયરો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે, 220. જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો જ પ્રવાહ આગળ વધે. જ્યારે બંને વચ્ચે તફાવત ના રહે, ઇક્વલ થઈ જાય તો પ્રવાહ આગળ વહેતો નથી. અહીંયા આપણને આકૃતિ દ્વારા સમજાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે અહીંયા લાઈવ વાયર છે, જેની થ્રુ આપણા ઉપકરણોની અંદર વિદ્યુત થતો હોય છે, અને બીજો છે ન્યુટ્રલ વાયર, કાળો વાયર છે. બરાબર. આટલે સુધી આપણે ડિસ્કસ કર્યું. આગળ જોઈએ તો ઘરમાં લગાડેલ વિદ્યુત બોર્ડમાં આ વાયરો મુખ્ય ફ્યુઝમાંથી પસાર થઈ એક વિદ્યુત મીટરમાં દાખલ થાય છે. અહીંયા જોઈએ, તમે જુઓ તો આ અહીંયા આગળ આ ફ્યુઝ લગાડેલો હોય છે. અહીંયા વિદ્યુત મીટર છે, ત્યાર પછી ઘરમાં પહોંચતા પહેલાં જ ફ્યુઝ લગાડેલો છે. આ રહ્યો ફ્યુઝ. ફ્યુઝમાંથી પછી અહીંયા આગળ મીટર છે, અને ત્યાર પછી અહીંયા મેઇન સ્વિચ ધરાવતું અને દરેક પરિપથ ફ્યુઝ ધરાવતું વિતરણ બોક્સ હોય છે, જેને આપણે MCB કહેતા હોય છે. તમને કદાચ ખ્યાલ હોય તો આપણે ઘરમાં MCB છે ને, બહુ બધી સ્વિચ હોય છે, આપણે બંધ કરતા હોય છે. કોઈ જે પણ રૂમનું કંઈ કામ કરવું હોય નાનું મોટું, એમાં પણ નાના નાના ફ્યુઝ હોય છે. એટલે ફ્યુઝ અહીંયા તો હોય જ છે, પણ પહેલો એક મેઇન ફ્યુઝ હોય છે. હવે આ શું કામ હોય છે ફ્યુઝને, એ બધું પણ આપણે હમણાં ડિસ્કસ કરીએ. તેમને મેઇન સ્વિચમાંથી પસાર કરી ઘરના વાયરો સાથે જોડવામાં આવે છે. આ મેઇન સ્વિચ છે, એમાંથી કરીને બધા ઘરના વાયરો સાથે જોડ્યું છે. આ વાયરો ઘરના જુદા જુદા પરિપથોને વિદ્યુત ઉર્જા પૂરી પાડે છે. ઘણીવાર ઘરોમાં 2 અલગ અલગ પરિપથ પણ હોય છે. એક 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ જે ગીઝર, એર કુલર વગેરે જેવા વધુ પાવર રેટિંગ ધરાવતા વિદ્યુત ઉપકરણો માટે વપરાય છે. ઘણી વખત છે ને ઘરમાં 2 લાઈન હોય છે. આપણે કહીએ છીએ ને કે આ વધારે હેવી લાઈન છે,
એસી છે, ગીઝર છે, એર કુલર છે, આ બધી વસ્તુઓને ચલાવવા માટે કરીને એક હેવી લાઇન લેતા હોઈએ છીએ જે 15 એમ્પિયરનું રેટિંગ ધરાવતી હોય છે. એટલે એની અંદર હેવી વાયરો પણ હેવી વાપરવામાં છે અને એમાં વિદ્યુત પ્રવાહ વધુ વહેતો હોય છે. તો 2 લાઈનો પણ ઘણી વખત જોવા મળે છે. આપણે બાથરૂમમાં અલગ પ્લગ હોય છે જેના પ્લગ પણ મોટા હોય છે, થોડા સોકેટ એના. જ્યારે બીજો છેડો જો જોઈએ તો એ 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો રીપથ છે જે બલ્બ, પંખા જેવા ઉપકરણો માટે વપરાય છે. બીજો છેડો એટલે કે બીજો જે વાયર હોય છે તે 5 એમ્પિયરનો છે, 15 એમ્પિયરનો અને બીજો 5 એમ્પિયરનો હોય છે. જેના પર લીલા કલરનું અવાહક આવરણ લગાડેલ હોય છે તે અર્થિંગ વાયર મોટા ભાગે ઘરની નજીક જમીનમાં ધાતુની પ્લેટ સાથે જોડેલો હોય છે. એક ગ્રીન કલરનો અર્થિંગ વાયર તમે જુઓ છો જે છેલ્લે અહીંયાથી બહાર જઈ રહ્યો છે અને જે જમીનની અંદર એક ધાતુની પ્લેટ સાથે એને દાટવામાં આવે છે. આ તારનો ઉપયોગ શેના માટે હોય તો ભાઈ આ તારનો મોટાભાગે ઉપયોગ ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ ફેન, રેફ્રિજરેટર વગેરે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત ઉપકરણોમાં સુરક્ષિત ઉપાય સંદર્ભે કરવામાં આવે છે. જેની બોડી, જેનું આવરણ બહારનું ધાતુનું હોય, ઓવન હોય ઘરમાં, ઇસ્ત્રી થઈ ગઈ, બરાબર છે, રેફ્રિજરેટર થઈ ગયા, તો એની બોડીમાં ઘણી વખત મેટલ હોય એટલે શું થાય, કરંટ આવી શકે. તો એ કરંટનો ઝાટકો આપણને ના લાગે એટલે શું થાય, એ કરંટ જે બહાર આવતો હોય એ અર્થિંગ વાયર્સની મારફતે જમીનની અંદર ઉતારી દેવામાં આવે. એટલે એનું નામ અર્થિંગ વાયર છે. અર્થ એટલે કે પૃથ્વી, જમીન, એટલે એને પૃથ્વી સાથે કનેક્શન્સ કરી દીધું એટલે એને અર્થિંગ વાયર કહેવાય છે. એટલે એ શું હોય છે, ધાતુની પ્લેટ સાથે જોડેલો હોય છે. જ્યારે કોઈ પણ ઉપકરણમાં ખામી થઈ જાય તો એ શું થતું હોય છે કે એની અંદર એ વાયરને, એ કરંટને, વિદ્યુત પ્રવાહને જ અંદર ઉતારી દેતા હોય છે. આ અર્થિંગ વાયર આવા ઉપકરણોને ધાતુની સપાટી સાથે જોડવામાં આવે છે જે વિદ્યુત પ્રવાહ માટે ઓછા અવરોધનો વહન પથ પૂરો પાડે છે, જેમાં અવરોધ હોતો નથી. આમ ઉપકરણના ધાતુમાં આવરણ પર કોઈપણ પ્રવાહનો લીકેજ થાય એટલે કે કરંટ આપણો બહાર બોડીમાં આવતો હોય તો એ અર્થિંગ વાયર મારફતે સીધો જ કરંટ શું થઈ જાય છે, ઉપકરણોના વિદ્યુત સ્થિતિમાનને જમીનના વિદ્યુત સ્થિતિમાન જેટલું જાળવે છે. પરિણામે શું થાય તો ઉપકરણનો ઉપયોગ કરતા વ્યક્તિને તીવ્ર વિદ્યુત આંચકો લાગતો નથી. એટલે શોક ના લાગે, ઝાટકો એકદમથી લાગે નહીં. તો આ રીતે આપણે અહીંયા વાયરિંગ જોઈએ કે આ 3 પ્રકારના વાયરો હોય છે અને જેના થકી ફ્યુઝમાંથી આપણે વિદ્યુત મીટરમાં થઈને એક MCB મેઇન સ્વિચ બોર્ડ હોય છે એના થકી આપણા ઘરના ઉપકરણોમાં કરંટ આવતો હોય છે. અને જો કોઈ કારણસર કરંટ લાગે એવી સિચ્યુએશન હોય તો એ અર્થિંગ વાયર થ્રુ જમીનમાં ઉતરી જતો હોય છે. આ આપણું ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ અને એની સમજણ હતી. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 54મો અને છેલ્લો પ્રશ્ન આપણી પાસે છે જે 2 ભાગમાં છે. એમાંથી એ ભાગ છે ઓઝોન સ્તર વિઘટન કેવી રીતે પામે છે તે સમજાવો, અને બી કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે તમારા વિચારો જણાવો. આ 2 આપણને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેનો જવાબ આપણે વારાફરતી આપીશું. પહેલાં તો એ ભાગ આપણે ડિસ્કસ કરીશું. ઓઝોન સ્તર વિઘટન. ઓઝોન એટલે કે O3નો અણુ ઓક્સિજનના 3 પરમાણુઓથી બનેલો છે. કારણ કે O3 છે એટલે આપણને ખબર પડી જાય ઓક્સિજનના 3 પરમાણુથી બનેલો છે. જ્યારે સામાન્ય ઓક્સિજન જેના અણુમાં 2 પરમાણુ હોય છે. ઓક્સિજનના બધા જ પ્રકારના જારક સજીવો માટે આવશ્યક છે. ઓક્સિજન આપણે બધા જેટલા પણ સજીવો જારક શ્વસન કરે છે એ બધાને ઓક્સિજનની જરૂર છે. જ્યારે ઓઝોન એ એક ઘાતક વિષ છે આપણા માટે, ઓઝોન વાયુ. એટલે ઓઝોન વાયુ એ આપણા માટે સારો નથી. તો હવે શું થશે, પરંતુ વાતાવરણમાં ઉપરી સ્તરમાં ઓઝોન એ એક ખૂબ જ મહત્ત્વનો અંગ છે. આપણા માટે ઘાતક છે પણ છતાં વાતાવરણમાં ખૂબ ઉપરની સાઈડમાં, ઉપરના આવરણમાં જે આ ઓઝોન વાયુ આવેલો છે એ બહુ મહત્ત્વનો વાયુ છે. કેવી રીતે? તે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણોથી પૃથ્વીને રક્ષણ આપે છે. હવે સૂર્ય છે, સૂર્યમાંથી છે ને અલ્ટ્રાવાયોલેટ, જેને પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે ને તો ઓઝોન વાયુ શું કરે, રસ્તામાં જે એનું શોષી લઈને એને અટકાવે, આપણી સુધી પહોંચવાથી એ અટકાવી દે છે અને એના લીધે આપણે એ અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચી જઈએ છીએ. તો એટલા માટે આપણને આ ઓઝોન વાયુ જરૂરી છે. આ પારજાંબલી વિકિરણો સજીવ માટે અત્યંત હાનિકારક છે. ઉદાહરણ તરીકે તેનાથી આપણને ત્વચાનું એટલે કે ચામડીનું કેન્સર થઈ શકે છે. વાતાવરણના ઉચ્ચ સ્તર પર પારજાંબલી વિકિરણોની અસરથી ઓક્સિજનના અણુઓથી ઓઝોન બનતો હોય
છે. ઉપરના જે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે આવે છે અને ઓક્સિજન એના અણુઓથી શું થઈ જાય છે? ઓઝોન વાયુ બનતો હોય છે. ઉચ્ચ ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજનના અણુઓ O2 એટલે કે ઓક્સિજન અણુઓ એટલે કે O2નું વિઘટન કરી સ્વતંત્ર રીતે O બનાવે પરમાણુ બનાવતા હોય છે. ઓક્સિજનના આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજન અણુ સાથે સંયોજાઈને સમીકરણમાં દર્શાવ્યા મુજબ ઓઝોન અણુ બનાવે છે. આ ઓઝોન અણુ કેવી રીતે બને છે અહીંયા સમજાવવામાં આવ્યું છે કે O2 હોય છે એનું શું કરે છે? તો જો અહીંયા આગળ આપણે કીધું તો વિઘટન કરીને સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે. તો O2નું વિઘટન કરીને સ્વતંત્ર O બની ગયા અને એ જે ઓક્સિજન છે એ O2 સાથે પાછા સંયોજાઈને શું બને છે? ઓઝોન વાયુ બનતો હોય છે. એટલે ઓઝોન વાયુ કેવી રીતે બને છે એ અહીંયા આગળ કેવી રીતે વિઘટન પામે છે એ અહીંયા જો બતાવવામાં આવેલું છે. 1980થી વાતાવરણમાં ઓઝોનની માત્રામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. બરાબર. ક્લોરોફ્લોરોકાર્બન જેવા માનવ સંશ્લેષિત રસાયણો તેના મુખ્ય પરિબળો ગણવામાં આવે છે. હવે ઓઝોન વાયુ જે છે એનામાં ઘટાડો થઈ રહ્યો છે. હવે ઘટાડો થાય તો શું પ્રોબ્લેમ થાય? હવે ઓઝોન વાયુ શું કરે છે? તો ભાઈ સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી કિરણોને શોષીને પૃથ્વી સુધી આવતા અટકાવે છે. હવે ઓઝોન વાયુ ઘટી જશે તો શું થશે? સૂર્યના પારજાંબલી કિરણો સીધા આવી જશે પૃથ્વી પર. સૂર્ય પર ગરમી વધી જશે, ઓઝોન વાયુમાં ગાબડું પડશે એટલે કે ઓઝોન વાયુ ઓછો થશે તો શું થશે? સૂર્યની ગરમી વધશે, પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધશે તો એના લીધે ઘણા બધા સમસ્યાઓ થતી હોય છે. હવે આનું કારણ શું છે? તો કીધું છે ક્લોરોફ્લોરોકાર્બન CFCનો ઉપયોગ. એનો વધુ પડતો ઉપયોગ છે એ રસાયણ છે એના પરિબળને એને મુખ્ય ગણવામાં આવે છે. હવે એનો ઉપયોગ ક્યાં થતો હોય છે? તો એનો ઉપયોગ રેફ્રિજરેટર તેમજ અગ્નિશમન એટલે કે ફાયર એક્સટિંગ્યુશર માટે થતો હોય છે. રેફ્રિજરેટર આપણે જે ફ્રીજ હોય છે એની બનાવટમાં થતો હોય છે. તો 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP એના દ્વારા સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે ભાઈ CFCના ઉત્પાદનને 1986ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે. 1987માં હવે શું થયું? CFCનું લીધે આપણે ઉત્પાદન વધતું ગયું, એના લીધે શું થયું કે ઓઝોન વાયુનું પ્રમાણ ઘટવા માંડ્યું. એટલા માટે પછી કરીને 1987માં જે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ જે ભેગા થયા એની અંદર UNEPમાં શું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ 1986માં જે સ્તર હતું એનાથી વધવું જોઈએ નહીં, એટલું જ રાખવામાં આવ્યું. હવે આપણને ખબર છે CFCનો ઉપયોગ શેમાં થતો? તો રેફ્રિજરેટર બનાવટમાં, બરાબર. બીજું અગ્નિશમન માટે. તો હવે અગ્નિશમન માટે વાળું તો ના આપણે રોકી શકીએ તો એને આપણે શું કર્યું? રેફ્રિજરેટર બનાવતી કંપનીની જેટલી દરેક કંપની હતી દરેકને કહી દીધું કે તમારે CFC મુક્ત રેફ્રિજરેટર બનાવવાના ફરજિયાત છે. એ લોકો માટે કંપની માટે કરી દીધું કે ભાઈ હવે તમારે CFCવાળા તમે CFC યુક્ત બનાવી શકશો નહીં. હવે એ પણ CFCવાળા જે પણ હતું એ શું હતું કે એ પણ એને આગથી બચવા માટે કરીને જ બનાવવામાં આવતા હતા. પણ એવું કીધું કે હવે તમે કોઈ બીજી એવી ટેકનોલોજી યુઝ કરો પણ CFC હવે વધુ ઉપયોગ કરી શકાશે નહીં. અને 1986માં જે આપણો સ્તર છે એનાથી હવે વધવા દેવાશે નહીં. નહીં તો શું થશે? ઓઝોન વાયુનો ઇસ્યુ થશે. ઓઝોન વાયુ ઘટી જશે તો એના લીધે સૂર્યના કિરણો, પારજાંબલી કિરણો સીધા જ પૃથ્વી પર આવશે જે પૃથ્વીને નુકસાન કરશે. એટલા માટે આ નક્કી કરવામાં આવ્યું. ઓઝોન સ્તરનું જે પહેલો ભાગ આપણો હતો ઓઝોન સ્તર વિઘટનની કેવી રીતે પામે છે એના વિશે આપણે હવે સમજાવ્યું. ત્યાર પછી આપણો બીજો જે બી ભાગ છે એ છે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે તમારા વિચારો જણાવો. આપણે આ કચરાની સમસ્યા છે એની નિકાલની સમસ્યા છે એ આપણે ઘટાડવી હોય તો આપણે શું કરી શકીએ? તો આપણે એનો આન્સર લખવાનું શરૂ કરીએ. તો કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટેના ઉપાયોમાં પહેલું કચરાના નિકાલની સમસ્યા એક વૈશ્વિક સમસ્યા છે. એટલે આખા દેશની સમસ્યા, આખા વિશ્વની સમસ્યા છે, કોઈ એક દેશની સમસ્યા નથી. કારણ કે દરેક રાષ્ટ્ર, દરેક દેશમાં કચરોની સમસ્યા વધતી જ ગઈ છે. કારણ કે કચરો તો બનતો જાય છે, આનો નિકાલ ક્યાં કરવો? વધતી જતી વસ્તી અને વધતી જતી ખર્ચાળ જીવનશૈલીના કારણે કચરાનું પ્રમાણ પણ વધ્યું છે. આ સમસ્યાને ઓછી કરવા માટે નીચેના પગલાં લેવા જોઈએ. આપણે શું સજેશન્સ કરીએ? આપણે આ સજેસ્ટ કરીએ છીએ. તો પહેલું, કચરાનું ઉત્પાદન ઘટાડો. પહેલાં ઘટાડી જ દો, કચરો જ ના થાય એ રીતની પ્રોસેસ કરીએ. જેમ કે તમને ખ્યાલ હશે કે પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ આપણે ઘટાડેલો છે,
બરાબર છે કે બધી જગ્યા પર હવે સરળતાથી પ્લાસ્ટિકની કોથળીઓ નથી મળતી અને બધા કાગળની અથવા તો ઘરેથી થેલી લઈ આવવા માટેનું કહેતા હોય છે મોટાભાગના લોકો. તો કચરાનું ઉત્પાદન ઘટાડવા માટે આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ, એટલે જેનું રિસાયકલ થઈ શકે. કચરાને વિવિધ પ્રકારમાં વહેંચવો. કચરાને વિવિધ પ્રકારમાં વહેંચવાથી તેનો યોગ્ય રીતે નિકાલ કરી શકાય છે. કચરાને કાર્બનિક, અકાર્બનિક, રિસાયકલ કરી શકાય તેવા અને ડીકમ્પોઝ કરી શકાય તેવામાં વહેંચી શકાય છે. એટલે કે કચરાને અલગ અલગ પાર્ટમાં વહેંચી નાખો ને જેમાંથી જે ફરી વાપરી શકાય છે એનો ઉપયોગ ફરીથી કરી લો. એટલે એવા પ્રકારના પદાર્થો બધાને કચરો કરી દેવો એના કરતાં અમુક સપોઝ પ્લાસ્ટિક અલગ કરી લીધું, મેટલ અલગ કરી લીધું ને આ બધાને એને ફરીથી ઉપયોગ કરો, રિસાયકલ કરો એને, એટલે કચરો એટલો ઓછો થઈ જશે. ત્યાર પછીનો આગળનો પોઈન્ટ છે કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો. આપણે જનરલી શું કરતા હોય લોકો કે કચરો ગમે ત્યાં ફેંકી દેતા હોય, ઘરની બહાર ફેંકી દીધું એટલે ઘર ચોખ્ખું થઈ ગયું, પણ એવું નથી. આ પૃથ્વી આખી જ આપણું ઘર છે એવું ગણીને આપણે કચરાનો નિકાલ યોગ્ય રીતે કરવો જોઈએ. આપણે બહાર નાખીશું પણ એ બહાર પણ આપણે જ જવાના છે, આપણને નડવાનું જ છે. એટલે કચરાના યોગ્ય રીતે નિકાલ કરવા માટે આપણે શું કરવું પડે જોઈએ તો ભાઈ સ્થાનિક સરકાર દ્વારા કચરાની ટ્રાન્સપોર્ટેશન્સ અને ડિસ્પોઝલ માટેની સુવિધાનો ઉપયોગ કરાવવી જોઈએ. આપણે શહેરોમાં રહેતા હોય તો શહેરોમાં તમને ખબર છે કે કચરાને કલેક્ટ કરવા માટે ઘરે ઘરે ગાડીઓ આવતી હોય છે, તો આપણે એમને કચરો આપવો જોઈએ. પ્લસ એ લોકો કહેતા હોય છે કે ભીનો અને સૂકો કચરો અલગ અલગ રાખવો. આજકાલ સરકારે પણ ઠેર ઠેર જગ્યાએ ડસ્ટબિન મૂકેલા છે જેમાં 2 પ્રકારની, ગ્રીન અને બ્લુ કલરની, કે ભાઈ લીલો અને સૂકો કચરોને સેપરેટ રાખો. તો આ બધી વસ્તુઓને છે ને પ્રોપરલી ફોલો કરવી જોઈએ. આપણે નહીં કરીએ તો એ ભવિષ્યમાં આપણને જ નુકસાન છે. લોકો કચરાના નિકાલ વિશે જાગૃત કરવા માટે શિક્ષણ અને પ્રચાર કરવો જોઈએ. લોકોને જાગૃત કરવા જોઈએ. જો ઘણી વખત શું છે કે પહેલાંના સમયમાં આટલી મોટી સમસ્યા નથી, ત્યારે આપણે ગમે ત્યાં કચરો નાખતા હતા તો કદાચ એટલો બધો ઇમ્પેક્ટ નહોતો પડતો. પણ આજના સમયમાં આ જરૂરી થઈ ચૂક્યું છે કે આપણે કચરાનો નિકાલ બહુ જ સમજી વિચારીને કરીએ. તો એના માટે આપણે શું કરવું જોઈએ કે કદાચ કોઈક બહાર જેમ તેમ કચરો નાખતું હોય તો પણ એને સમજાવવું જોઈએ, એને જાગૃત કરવું જોઈએ કે ભાઈ આ કરવાથી આપણને શું નુકસાન થઈ શકે છે. કચરાના નિકાલ માટે વધુ પર્યાવરણ સંગત પદ્ધતિઓનો વિકાસ કરવો જોઈએ. પર્યાવરણ સંગત એટલે કે પર્યાવરણને ફાયદો થાય એ પ્રકારની પદ્ધતિઓ, પર્યાવરણને નુકસાન થાય એવી પદ્ધતિઓ અટકાવીને પર્યાવરણ સંગત જે પણ પદ્ધતિઓ છે એનો વિકાસ કરવો જોઈએ. કચરામાંથી ઉર્જા પેદા કરવાની પદ્ધતિઓનો વિકાસ કરવો જોઈએ. હવે જે પણ કચરો છે એમાંથી કેવી રીતે આપણે ઉર્જા પેદા કરી શકીએ, કારણ કે આપણને દરેક દેશને ઉર્જાની તો જરૂર છે. જો કચરામાંથી પણ ઉર્જા પેદા થઈ શકતી હોય તો એ સૌથી સારામાં સારો ઉર્જાનો સ્ત્રોત બની શકે છે અને કચરો પણ ઘટી જાય છે. કચરામાંથી નવા ઉત્પાદનો બનાવવાની પદ્ધતિઓનો વિકાસ કરવો જોઈએ. કચરામાંથી નવા ઉત્પાદનો કંઈક રિસાયકલ, આપણે તમે અમુક વખત જોતા હશો કે કાગળમાંથી પુઠ્ઠા બનાવવામાં આવે છે, પ્લાસ્ટિકમાંથી પણ એનો રીયુઝ કરીને અલગ પ્રકારના મટીરિયલમાંથી એ બધી વસ્તુઓ બનાવવામાં આવતી હોય છે. તો એવી બધી પદ્ધતિઓનો વિકાસ કરવો જોઈએ જેનાથી કચરાનો જ એમાં ઉપયોગ થઈ જાય, એટલે આપણને પ્રોડક્ટ પણ બધી ઉત્પાદનો પણ નવા નવા વાપરવા મળે અને પ્લસ આપણો કચરાનો પણ નિકાલ થઈ શકે છે. તો આમ આ બધા સ્ટેપ્સ છે કે જેનાથી આપણે કચરાનો નિકાલ યોગ્ય રીતે કરી શકીએ છીએ. તો આ પગલાં લેવાથી કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં મદદ મળી શકે છે અને આપણું વાતાવરણ સુરક્ષિત રાખી શકાય છે. તો આ રીતે આપણે કચરાનો નિકાલ કરી શકીએ છીએ. તો મિત્રો આપણે અહીંયા ઘડી જોયું કે 47 થી 54 પ્રશ્નો કેવા 4 માર્કના સેક્શન ડીમાં 4 માર્કના પ્રશ્નોમાં પૂછાય છે. આપણે બધા જ પ્રશ્નો ડિસ્કસ કરેલા છે, તમારે લખવાના માત્ર 5 જ છે. આપણે ડિસ્કસ એટલા માટે કરીએ છીએ કે તમને સારી રીતે પ્રશ્નોના જવાબ આવડે, કેવી રીતે જવાબ લખાય સ્ટેપ બાય સ્ટેપ એનો ખ્યાલ આવે અને તમે વધુ સારી રીતે જો પ્રશ્નને સમજો તો તમે લખવામાં સરળતા રહે. તો આ રીતે આપણે અલગ અલગ વિડીયોઝ બનાવતા રહીએ છીએ, તમારી સાથે શેર કરતા રહીએ છીએ. તો તમે પણ અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, વધુને વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરો, જેથી કરીને એમને પણ ફાયદો થાય અને તમને પણ ફાયદો થાય. તમારા જે પણ તમને પ્રશ્નો હોય દિમાગમાં અને તમને કંઈ પણ કંઈક જોઈતું હોય અમારા તરફથી કે ભાઈ તમે સર આના ઉપર વિડીયો બનાવો, તો અમે પણ એના ઉપર પણ વિડીયો બનાવીશું ચોક્કસ. તમારે વધુ પડતી નોલેજ જોઈતું હોય તો અમે સરસ મજાની અમારી એપ્લિકેશન પણ અમે બનાવેલી છે ફ્લેક્સી ટીચરની, તમે જરૂરથી એને સબસ્ક્રાઈબ કરો અને એની અંદર પણ તમે ઘણું બધું મટીરિયલ મેળવી શકો છો જે તમારી પરીક્ષાની તૈયારીઓ અને પરીક્ષા માટે બહુ જ મહત્ત્વનું થઈ શકે છે.
તો વધુ આ પેપર આપણું અહીંયા પૂરું થાય છે અને બીજા ઘણા બધા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. તમને કંઈ પણ પ્રકારની હેલ્પ જોઈતી હોય તો ચોક્કસ અમારે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો અને આ વિડીયોને જરૂરથી લાઈક કરજો. થેન્ક યુ.